હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે બધાનું અમારા એક નવા વ્લોગમાં. તો મિત્રો, હું આવી ગયો છું જુનાગઢમાં. જુનાગઢ એટલે કે એક નરસિંહાની નગરી. એવું માનવામાં આવે છે કે જેટલા પણ જુનાગઢમાં જે તીર્થ સ્થાનો છે એ તમામ તીર્થ સ્થાનોમાં જતા પહેલા છે એ દામોદર કુંડમાં સ્નાન કરી અને તમામ તીર્થ સ્થાનોમાં જવાથી આપણી જે યાત્રા છે એ પૂર્ણ થાય છે એવી માન્યતાઓ જોડાયેલી છે. તો ચાલો આપણે દામોદર કુંડમાં જઈએ અને ત્યાંના ઘણા બધા રહસ્યો જાણીએ. મિત્રો, દામોદર કુંડ કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. દામોદર રાયનું પ્રાચીન મંદિર સ્કંદગુપ્તના સુબા ચક્રપાલિતે ઈસવીસન 457-58માં બંધાવ્યું હોવાનો પર્વતીય શિલાલેખમાં ઉલ્લેખ જોવા મળે છે. અને પૌરાણિક માન્યતા મુજબ કૃષ્ણના પૌત્ર વજનાભે આ મંદિર બંધાવ્યું હોવાનું પણ અનુમાન કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ જે દામોદર કુંડ છે એ હિન્દુ માન્યતાઓ પ્રમાણે જે પવિત્ર તળાવો છે, આ પવિત્ર તળાવોમાંનું એક તળાવ એટલે કે આ દામોદર કુંડનો એમાં સમાવેશ થાય છે. આ જે સ્થળ છે એ ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું એક સ્થળ છે. આ કુંડમાં હિન્દુઓ જ્યારે કોઈ પણ માણસનું મૃત્યુ થાય છે ત્યારે એ મૃતદેહના અંતિમ સંસ્કાર થયા પછી જે થોડીક રાખ અને જે હાડકાઓ આ કુંડમાં નવડાવવામાં આવે છે, જેથી કરીને મૃતની આત્માને મોક્ષ મળે તેવું માનવામાં આવે છે. અને ગિરનાર ઉપર જવા માટેના જે પગથિયા છે એ પગથિયા પણ આ દામોદર કુંડની ખૂબ જ નજીક આવેલા છે. અને છેક જે ગિરનાર પર્વત ઉપરથી જે પાણી આવે છે આ દામોદર કુંડમાં એકત્રિત થાય છે. મિત્રો, હવે થોડીક આપણે પૌરાણિક કથા મુજબ આ કુંડની વાત કરીએ તો આ કુંડમાં બ્રહ્માએ તથા ઇન્દ્રએ ઘણા બધા યજ્ઞો કરાવ્યા હતા અને એમાં ઘણા બધા દેવીઓ અને દેવતાઓ પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચરણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપે ગણાતી નદીઓએ અહીંયા વાસ કર્યો હતો અને બ્રહ્માના નામ પરથી આ કુંડનું નામ રાખવામાં આવ્યું બ્રહ્મકુંડ. અને બ્રહ્માના વચનથી અહીંયા સૌ દેવતાઓ છે એ દામોદર સ્વરૂપે બિરાજ્યા છે. તેથી કરી અને આ કુંડનું નામ રાખવામાં આવ્યું દામોદર કુંડ. બરાબર મારી પાસે પ્રતિમા જોઈ રહ્યા છો, આ પ્રતિમા છે નરસિંહ મહેતાની. આ જે નરસિંહ મહેતા છે એ આ દામોદર કુંડમાં ઘણી બધી વખત નાવા જાય છે એવા પણ દંત કથાઓમાં એમનો ઉલ્લેખ થયેલો છે. અને આ નરસિંહ મહેતાની પ્રતિમા પણ આ જે બરાબર દામોદર કુંડ છે એની બરાબર સામે નરસિંહ મહેતાની પ્રતિમા આવેલી છે. નરસિંહ મહેતા રોજ વહેલી સવારે જુનાગઢથી ચાલીને આ કુંડમાં સ્નાન કરવા માટે આવતા હતા અને આ કુંડની ઉપર એક મંદિર છે જે દામોદર રાયનું મંદિર છે, તેમાં એક કીર્તન કરતા હતા રોજ માટે. નરસિંહ મહેતા છે એ આ કુંડમાં રોજ માટે નાહવા માટે આવતા હતા. તો અહીંયા જે પ્રવાસીઓ આવે છે તે પણ અહીંયા સ્નાન કરે છે અને અહીંયાનો આનંદ માણે છે. તો ચાલો આપણે પણ જઈએ અને દામોદર કુંડમાં સ્નાન કરી અને આગળ એક શરૂઆત કરીએ.
અહીંયા ભાદરવા મહિનામાં ઘણા લોકો પિતૃ તર્પણ પણ કરવા આવે છે. હવે હું તમને પગથિયા ઉપર ચડી અને નરસિંહ મહેતાની પ્રતિમા બતાવું. ચાલો તો હવે હું તમને દામોદર રાયનું જે પ્રાચીન મંદિર આવેલું છે એ પણ હું તમને બહારથી બતાવીશ, કારણ કે મંદિરની અંદર વિડીયો શૂટિંગ અલાઉડ છે નહીં, તો બહારથી જ હું તમને બતાવીશ. મિત્રો, શ્રી કૃષ્ણનું અવસાન થયા બાદ જેમના અસ્થિનું વિસર્જન તેમના પુત્રના હસ્તે અહીં આ જ કુંડમાં કરવામાં આવ્યું હતું. જો તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવો જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવો તમારી સમક્ષ લઈ અને નવા એક બ્લોગમાં. બાય બાય.